નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી પાઠ નંબર 9 કદર પાઠમાં સ્વાધ્યાય પોથી લેખન કરીશું। તો બાળકો, આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 6 સમાનાર્થી શબ્દ, પ્રશ્ન નંબર 7 વિરોધાર્થી શબ્દો, પ્રશ્ન નંબર 8 સાચી જોડણી અને પ્રશ્ન નંબર 9 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, આટલું આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો સૌ બાળમિત્રો, આ ધ્યાનથી તમારે સમજવાનું રહેશે। તો પ્રશ્ન નંબર 6 સમાનાર્થી શબ્દો લખો। એમાં 1 નંબર કાંઠો એટલે કિનારો, 2 નંબર રૂડપ એટલે સુંદરતા, 3 નંબર ભેર એટલે સહાય અથવા મદદ, 4 નંબર મોહર એટલે સિક્કો અથવા છાપ, 5 નંબર ફરમાન એટલે આદેશ અથવા હુકમ, 6 નંબર તારીફ એટલે વખાણ અથવા પ્રશંસા। હવે પ્રશ્ન નંબર 7 વિરોધાર્થી શબ્દ લખો। 1 નંબર સુવાળું, ખરબચડું અથવા બરછટ, 2 નંબર બાંધવું, છોડવું, 3 નંબર પ્રામાણિકતા, અપ્રામાણિકતા, 4 નંબર ગેરસમજણ, સમજણ, 5 નંબર શુદ્ધ, અશુદ્ધ, 8 નંબર સાચી જોડણી લખો। 1 નંબર પ્રીત તો પ્રીત, નિર્ણયત નિર્ણય, તિરસ્કાર તિરસ્કાર, સ્તુતિ સ્તુતિ, જીલલો તો જીલ લો। તો આ રીતે બાળમિત્રો તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે, સરસ અને સુંદર અક્ષરે। પ્રશ્ન નંબર 9 શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। 1 નંબર ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર, તો આ આપણે પાઠમાં જોઈ ગયા હતા। તો શું આવશે આનો જવાબ એ આપણે જોઈએ। તો જવાબ આવશે કુંજાર। 2 નંબર સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, તો એનો અર્થ થશે વાંસળી। 3 નંબર મુસાફરી દરમિયાન ખર્ચ માટેની રકમ, તો અર્થ આવશે વાટ ખર્ચી। 4 નંબર પૂરના પાણીની ઝડપે દોડનાર, અર્થ થશે પાણી પંથા। 5 નંબર ઘોડાને બાંધવાની જગા, અર્થ થશે તબેલો। 6 નંબર ગાયોનું મોટું ટોળું, તો ગાયોનું મોટું ટોળું તો ધણ। પશુને ખાવાનું અનાજ, પશુને ખાવાનું અનાજ એટલે જોગાણ। આ તમારે સ્વાધ્યાય પોથીમાં તથા નોટમાં લખવાનું છે।